નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિવિધ અવનવા વિષયો પૈકી આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ. દર્શક મિત્રો, રોજિંદા આહારમાં વપરાતા ધાન્ય વર્ગના મહત્વના પાકમાં મકાઈનો સમાવેશ થાય છે. મકાઈનું વાવેતર ગુજરાત રાજ્યમાં સારા એવા પ્રમાણમાં તો થાય છે જ, પરંતુ આ મકાઈના પાકમાં જે જીવાતો જોવા મળી રહી છે તે કેવા પ્રકારનું નુકસાન કરે છે, તે નુકસાનને કારણે કેવા પ્રકારનો લોસ જાય છે ખેડૂત મિત્રોને, અને આ જે જીવાતના કારણે જે નુકસાન થાય છે તે નિયંત્રિત કરવા માટે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર જે.આર. પટેલ સાહેબ. તેઓ આચાર્યશ્રી તરીકે કૃષિ પોલિટેકનિક સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખેડબ્રહ્મા ખાતે તેઓ ફરજ બજાવે છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અમારી ફોન લાઈન ચાલુ છે. આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે, અને અમારી ફોન લાઈન ચાલુ છે. આપના પ્રશ્નો ચોક્કસથી આવકાર્ય છે, અને આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો. તો આવો આજની ચર્ચાનો પ્રારંભ કરીએ. નમસ્કાર સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ છે, અને આગામી પાક તરીકે, ચોમાસુના પાક તરીકે ખેડૂત મિત્રો મકાઈના પાકનું વાવેતર કરવા માટે તૈયાર જ છે. તો આજના વિષયના સંદર્ભમાં સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે મકાઈમાં કયા પ્રકારની જીવાતો જોવા મળી રહી છે? અચ્છા, ખૂબ સરસ વાત કરી બેન આપે કે અત્યારે ચોમાસુ પાકોની અંદર ખેતીની વાવણી પદ્ધતિમાં ખેડૂતો હવે તૈયારી કરી રહ્યા છે. એમાં ખાસ કરીને મકાઈના પાકની વાત કરીએ તો મકાઈનો પાક છે એ ધાન્ય પાકની રાણી તરીકે ઓળખાય છે. એટલે આખા ગુજરાતની અને આખા દેશની વાત કરીએ તો અંદર ડાંગર અને ઘઉં પછી ત્રીજા નંબરે આવતો હોતા મકાઈનો પાક છે. અને મકાઈનો પાક એવો છે કે ત્રણ સિઝનમાં વાવેતર થાય છે. ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરીએ તો ચોમાસું, શિયાળું અને ઘણા ખેડૂત મિત્રો ઉનાળું પણ વાવેતર કરે છે. અને આ પાકની અંદર એક ખાસિયત એવી છે કે એના ઘણા બધા ઉપયોગ છે. તો ખાસ કરીને વાત કરીએ દાણા તરીકે ઉપયોગ થાય છે, એ જ રીતે કેટલ ફીડ તરીકે ઉપયોગ થાય છે, એ જ રીતે એમાંથી બેબીકોર્ન વપરાતી હોય છે, એ રીતે આપણે પોપકોર્નનો ઉપયોગ કરીએ છીએ, અને એ જ રીતે લીલા ડોડાનો આપણે છે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ. ખૂબ સરસ આ મકાઈના કદાચ મહત્તમ ધાન્ય વર્ગના પાકની અંદર ઉપયોગ થતો તો આ પાક છે. અને પણ આ પાકને સાચવવા માટેની ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તેમાં આપણે વાત કરીએ તો આ મકાઈના પાકની અંદર ઘણા પ્રકારની જીવાતો આવે છે. અટકવું પડશે. આપણી સાથે ખૂબ જ જાગૃત એવા કોલર મિત્ર દેવજીભાઈ રાજપૂત દિયોદરથી જોડાયેલા છે. જી દેવજીભાઈ રાજપૂત, આપનો પ્રશ્ન જણાવશો? હા બેન, નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે પશુઓને અમે ઘાસચારા માટે મકાઈની વાવણી કરીએ છીએ. એમાં ઈયળો આવે છે આપણે ગોડોમાં. બરોબર. એટલે એના માટે આપણે ઓર્ગોનિક દવાઈની છોટવી હોય તો ચોક્કસથી તમારા પ્રશ્નનો ઉત્તર આપીએ. દેવજીભાઈ સર, શું કહેશો તેમ? હાજી દેવજીભાઈ, ખૂબ સરસ વાત કરી આપે. અગાઉ વાત કરીએ મકાઈનો પાક છે એની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે ઘાસચારાના પાક તરીકે પણ વાવેતર કરે છે. હવે ઘાસચારા પાકની અંદર જે છે એમાં બે પ્રકારની ઈયળ નુકસાન કરે છે. એક છે આપણે પૂંછડે 4 ટપકાવાળી ઈયળ, જે ખાસ કરીને કહીએ કે ફોલ આર્મીવર્મ કહીએ છીએ. આ જીવાત છે એ હમણાં જ આપણે 2018ની અંદર આ જીવાત છે આપણા ભારત દેશની અંદર નોંધાઈ છે. એ જીવાત છે ખરેખર છે મૂળ અમેરિકાની જીવાત છે, અને અમેરિકાની જીવાત છે 2016ની અંદરથી ત્યાંથી આફ્રિકામાં થઈને ભારત દેશમાં દાખલ થઈ છે. અને આ જીવાતની અંદર જીવાત દ્વારા મકાઈના પાકની અંદર ઘાસચારા અને દાણાવાળી મકાઈ છે, મકાઈની અંદર ખૂબ ઉપદ્રવ જોવા મળે છે અને ખૂબ નુકસાન થાય છે. તો આ જીવાત ઘાસચારામાં જ્યારે નુકસાન કરે ત્યારે ખાસ કરીને ઘાસચારો છે આપણે પશુનું ખવડાવતા હોય, એટલે અંદર રાસાયણિક દવા કરતાં પ્રાકૃતિક જે વાત કરીએ અથવા તો જૈવિક નિયંત્રણ છે કરવા માટેના ઉપાયની અંદર વાત કરીએ તો પહેલાં ખેડૂત મિત્રોએ શું કરવું છે, તો જ્યારે મકાઈની વાવણી કરવાની હોય ત્યારે એ ખેડૂત મિત્રોએ જમીનની પસંદગી છે એવી કરવી જોઈએ કે જે દર વર્ષે વાવેતર મકાઈનું ના થાય, એટલે પાકની ફેરબદલી કરવી જોઈએ. એક મહત્વનો મુદ્દો છે. બીજી વસ્તુ એવું છે કે જમીનને ઊંડી ખેડી નાખવી જોઈએ. એટલે અગાઉના પાકની જ્યારે વાવેતર કર્યું હોય ત્યારે કદાચ એના કોશિટા જમીનમાં રહી ગયેલા હોય તો એ જે પૂંછડે 4 ટપકાવાળી ઈયળ કરી એના કોશિટા છે ખેડીએ ત્યારે જમીનમાંથી આ કોશિટા બહાર નીકળે અને સૂર્યપ્રકાશથી નાશ પામે. બીજું આપણે કદાચ જોયું હશે કે એ ખેતર ખેડતા હોય ત્યારે પાછળ પક્ષીઓ ફરતા હોય છે, તો આ પક્ષીઓ છે આ જીવાતના કોશિટા અને ઈયળ ક્યાં પડેલી હોય તો એ વીણીને નાશ કરી શકે. એટલે પહેલો અભિગમ છે ઊંડી ખેડ કરવાની, અને બીજું મિત્રો છે કે પાકની પસંદગી એવી રીતે કરવાની કે પાકની ફેરબદલી થાય. બીજી વસ્તુ એવી કરવાની કે આ પાકની અંદર વાવતા પહેલાં આપણે પ્રાકૃતિક જે બીજ માવજતની વાત કરવી છે, તે પ્રાકૃતિકની અંદર એના માટે ઘણી બધી દવાઓ આપણે જૈવિક મળે છે જેને વાવતા પહેલાં બીજ માવજત કરી નાખવાની હોય. તો બીજ માવજતમાં મેટારિઝમ એનિસુપ્લાન નામની દવા મળે છે. એ 5 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપીએ તો એની અંદર 20 થી 25 દિવસ સુધી આ જીવાતના આવવાનું પ્રમાણ ઘટાડી શકાય. અને પછી જ્યારે ઉપયોગ કરો છો ત્યારે એના માટે ફેરોમેન ટ્રેપ મળે છે બજારની અંદર. તો ફેરોમેન ટ્રેપ લગાવી તેની અંદર નર ફૂંદા છે માકડ છે આવીએ
બીજો ચોથો અભિગમ એવો છે કે પ્રકાશ પિંજર લગાવવાના, કારણ કે આના ફૂંદા છે પ્રકાશ તરફ આકર્ષાય છે. એટલે બરાબર. ખેતરની અંદર આપણે પ્રકાશ પિંજર મૂકીએ તેના એમાં ફૂંદા બધા આવી જાય તો પ્રમાણ ઘટાડી શકાય. જી. અને જો પછી દવાનો છંટકાવ કરવો છે તેની અંદર લીમડાનું તેલ છે અથવા માફ લીમડાના કરશો બીજનો સાહેબ, અર્ક છે આપણે એનો અટકવું છંટકાવ કરીએ પડશે. તો ખૂબ સરસ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. આપણી સાથે અન્ય કોલર મિત્ર પણ જોડાયેલા છે. પરમારભાઈ આપણી સાથે દાહોદથી જોડાયેલા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. અબલોડ ગામ ગરબડા તાલુકા દાહોદ જિલ્લાથી વાત કરું છું. જી જી. મકાઈ જ્યારે નાની હોય ત્યારે એના કાતરાની અંદર ઈયળ પડે છે અને એ ઈયળો પાછી મોટી થઈને મકાઈના ડોડાની અંદર જાય છે અને આખા મકાઈના ડોડાને નુકસાન કરે છે. તો વહેલી તકે આ સમસ્યાનું સમાધાન માટે શું કરી શકાય અને જો ન થાય એના માટે શું કરી શકાય અને જો થઈ જાય તો એના નિયંત્રણને કઈ રીતે કરવું? આમ જીવા. ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. આપને પ્રશ્નનો ચોક્કસથી ઉત્તર આપીએ. સર, મકાઈના કાતરામાં જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે, શું કહેશો? હા, સરસ વાત કરી આપે. હવે મકાઈના કાતરાની જે અગાઉ વાત કરતા હતા આપણે કે મકાઈની અંદર ખાસ કરીને મેં કે બે પ્રકારની જીવાત નુકસાન કરે છે. ખાસ કરીને ચાવીને કાપીને ખાનાર જીવાતો છે એમાંથી એક છે ગાભમારીની ઈયળ છે. અને આ ઈયળ આવે છે મકાઈ જ્યારે 20 થી 25 દિવસની થાય ત્યારે એની શરૂઆત થઈ જાય છે. બરાબર. અને એ મકાઈના ગાભમારીની ઈયળ છે કે મકાઈનો જે ગર્ભનો ભાગ છે એ ભાગની અંદર દાખલ થઈ અને અંદર રહી અને નુકસાન કરે છે. અને જ્યારે નવા પર્ણ બહાર આવે ત્યારે એની અંદર પેરેલલ સમાંતર પાન ઉપર પાન ઉપર કાણા પડેલો તો સમજવાનું ગાભમારીની ઈયળ છે. અને બીજી એક ઈયળ જે આપણે વાત કરી કે શરૂઆતથી થાય એટલે મકાઈ 15 દિવસની થઈ હોય ત્યારે અંદરના વચ્ચેના ભાગની અંદર ખાઈ એને નુકસાન કરે અને અંદરના પાન છે એ અનિયમિત આકારે ખવાઈ ગયેલા હોય તો સમજવાનું કે પૂંછડે 4 ટપકાવાળી ઈયળ છે. અને આ ઈયળ બંને પ્રકારની ઈયળ છે. પહેલાં જે ટપકાવાળી ઈયળ કહીએ આપણે ગાભમારી ઈયળ છે, ઈયળ પ્રમાણમાં નાની હોય છે અને એનું જે માથું છે એ આપણે બદામી રંગનું છે અને ઈયળ છે એ આપણે પીળાશ પડતા રંગની હોય છે. જ્યારે પૂંછડે 4 ટપકાવાળી ઈયળ છે એ ઈયળની થોડીક ઓળખ જુદી છે. તો આ પૂંછડે 4 ટપકાવાળી ઈયળ છે એ એવી છે કે તમે કદાચ ઓળખો તો નાની ઈયળ છે એનું માથું છે બદામી રંગનું હોય છે અને એ ઈયળ છે એના પર મોટી જેમ જેમ ઈયળ થતી જાય એના ઈયળના જે ઉપરનો જે માથાનો ભાગ છે ત્યાં વાય આકારની નિશાની હોય અને પૂંછડના પાછળનો ભાગ એટલે શરીરનો ઉરુ પ્રદેશ કહેવાય એ ઉરુ પ્રદેશ ઉપર 4 ટપકા હોય તો આ 4 ટપકાવાળી ઈયળ છે. તો આ ઈયળ બંને પ્રકારની ઈયળ છે અને પહેલો ઈલાજ એવું છે કે વાવતા પહેલાં એની અંદર ખાસ કરીને અગાઉ વાત કરીને આપણે એની જે જમીનને ખેડવી જોઈએ. બીજું, બીજને વાવતા પહેલાં બીજને માવજત આપો. તો એના માટે આપણી જે દવાઓ છે થાયોમિથોક્ઝામ દવા આવે છે એ 30 FS દવા આવે છે એ 5 ગ્રામ દવા 1 કિલો માટે બીજ માટે પ્રમાણસરની છે. તો એના માટે શું કરવાનું, આ દવા છે એ 50 ml પાણીમાં ઓગાળી અને પછી બીજને માવજત આપી અને આપણે છાંયડે સૂકવી દેવાની અને 2 થી 3 કલાક છાંયડે સૂક્યા પછી વાવેતર કરી તેનું પ્રમાણ ઘટાડી શકાય. બીજી દવા છે થાયોમિથોક્ઝામ અને સેન્ટાનિલીપોલ છે. આ બંનેનું મિશ્રણ પણ મળે છે. આ બંનેનું મિશ્રણ છે આપણે 4 ગ્રામ પ્રમાણે પાણીમાં માવજત આપીને આપણે કરીએ તો એનું પ્રમાણ ઘટાડી શકીએ. અને પછી જરૂર પડે તો પહેલાં શરૂઆતની અંદર આપણે મેં અગાઉ વાત કરીને પ્રકાશ પિંજર લગાવવાના છે અને પછી ઉપદ્રવ શરૂ થાય તો આપણે શું કરવાનું તો એની અંદર જે મકાઈની જે ભૂંગળી છે એ ભૂંગળીની અંદર જે દવાનો છંટકાવ કરીએ એ મકાઈની ભૂંગળીમાં જાય ખાસ કાળજી રાખવાની છે. કારણ કે મકાઈ બીજાના પાન છે પહોળા હોય છે, જ્યારે આની અંદર ભૂંગળીની અંદર દવા જવા માટે અંદરની અંદર કાર્બોફિરાન 3G દવા મળે છે એ આપણે 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે ભૂંગળીમાં આપવાની છે. બીજું ખાસ કાળજી રાખવાની કે આ મકાઈ છે જ્યારે કરી હોય એ આપણે એનો છોડ ભાગી જાય તો આપણે પશુને ખવડાવવું નથી, કારણ કે પશુની અંદર આપણે એની ઝેર ચડવાની શક્યતા હોય. એટલે મકાઈની અંદર દવા નાખ્યા પછી આપણે 30 થી 35 દિવસ સુધી આપણે છોડ ખવડાવી શકતા નથી. અને પછી જરૂર પડે તો પ્રાકૃતિક દવામાં વાત કરીએ લીમડાની બીજનું દ્રાવણ છે 5% અથવા લીમડાનું તેલ છે 1500 ppm નું હોય તો આપણી અંદર છે એ 50 ml નાખીને છંટકાવ કરી શકાય. અને બાકીની રાસાયણિક દવાઓ છે જે આપણી ભલામણ કરેલી છે એ રાસાયણિક દવાની અંદર ખાસ કરીને વાત કરીએ તો ક્લોરોપાયરિફોસ 20 cc દવા છે એ 20 ml પ્રમાણે અથવા તો ક્લોરાન્ટ્રાનિલપોલ દવા છે એ 18.5 EC દવા છે એ આપણે 3 ml 10 લીટર પાણીમાં નાખી અને ઓગાળીને છંટકાવ તો ખૂબ સરસ નિયંત્રણ આપણે આ સર, આપણી પાસે સમય મર્યાદા છે. આપણે અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ માટે આપણે બ્રેક લઈશું. દર્શક મિત્રો, પટેલ સાહેબ પાસેથી હજુ પણ વિસ્તારપૂર્વક ઘણી બધી માહિતી મકાઈના પાકની અંતર્ગત લેવાની બાકી છે, પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત. છે. અમારા દર્શક મિત્રો ખૂબ જ જાગૃત છે અને ખૂબ સારા એવા પ્રમાણમાં ફોન કોલ આવી રહ્યા છે. અત્યારે અમારા ખૂબ જ જાગૃત એવા કોલર મિત્ર ધીરજભાઈ રબારી અમારી સામે ઉપસ્થિત થયા છે. જી, આપનો પ્રશ્ન જણાવો ધીરજભાઈ. નમસ્કાર પાયલબેન, કૃષિ દર્શન નમસ્કાર. નમસ્કાર. મહેમાનને પણ નમસ્કાર. નમસ્કાર. જી, આપનો પ્રશ્ન જણાવો. મકાઈમાં જીવાત નિયંત્રણમાં ઓર્ગેનિક નિયંત્રણ કરવું હોય મકાઈના રોગ જીવાતનું તો સર આવે છે માહિતી આપશો?
જી, ખૂબ સરસ પ્રશ્ન છે ધીરજભાઈ આપનો. ચોક્કસથી આપણે માહિતી મેળવીએ. સર, શું કહેશો આ વિશે? હા, ઓર્ગેનિક નિયંત્રણ માટે અગાઉ વાત કરીએ એમ તો એક ઓર્ગેનિક દવાઓનો એક આખો વિભાગ છે કે જેની અંદર આપણે કરી શકીએ. તો મેં અગાઉ વાત કરી કે ઓર્ગેનિક માટે ખાસ કરીને લીમડાનું મીજનું દ્રાવણ છે, 5%નું દ્રાવણ છે. એટલે આપણે લીંબોળીની મીજ હોય ઉનાળામાં ખેડૂતોને એવું એકત્રિત કરી અને આપણે સૂકવેલી હોય એનું દ્રાવણ છે 5%નું દ્રાવણ કરશો તો ખૂબ સરસ પરિણામ મળે છે. અને એ જ રીતે બીજું વાત કરીએ કે લીમડાનું તેલ છે, નીમ ઓઇલ 1500 ppmનું કદાચ ખેડૂત બનાવી શકતા ના હોય તો લીમડાનું તેલ મળે છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બાકી આપણી જૈવિક દવાઓ છે એની અંદર બેસિલસ બીટી દવા જેને કહીએ છીએ, એ બીટી બેક્ટેરિયા છે, એ આપણે એ બીટી બેક્ટેરિયાનું જે દ્રાવણ છે એ આપણે 20 ગ્રામ પ્રમાણે નાખી 10 લીટર પાણી છંટકાવ કરી શકીએ છીએ. બેવિરિયા બેઝિયાના મળે છે, 40 ગ્રામ પ્રમાણે નાખીને છંટકાવ કરે તો ખૂબ સરસ રીતે આ રીતે ઓર્ગેનિક રીતે આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ સર માહિતી આપી. હવે જે મકાઈના પાકમાં જે જીવાતો જોવા મળી રહી છે, પરંતુ જે મકાઈના પાકના જે દાણા હોય છે તેને ચાવીને તેને નુકસાન કરતી હોય છે, તો એવી કઈ જીવાતો હોઈ શકે? હાજી, ખૂબ સરસ. તો ચાવીને કાપીને ખાનાર જે જીવાતો છે એ જીવાતોની વાત કરીએ તો અગાઉ વાત કરી એમ આપણે પૂંછડી 4 ટપકાવાળી ઈયળ છે, ગાભાની ઈયળ છે, લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, એ જ રીતે ઉધઈ છે, એ જ રીતે ખપેડી છે, આ બધી અને દઈણ છે. આ બધી ચાવીને કાપીને ખાય છે. એટલે શું કરે, છોડના પાન છે, થડ છે, મૂળ છે એને કાપી અને નુકસાન કરે છે પાકની અંદર. અને જો નિયંત્રણ ન કરીએ તો ઘણી વખત 85% સુધી પાકની અંદર મકાઈના પાકમાં નુકસાન કરી નાખે છે આ જીવાતો. જી, તો આપણે જે આ વિવિધ પ્રકારની જીવાતોની કીધું કે ગાભમારાની જીવાત છે, ટપકાવાળી છે, કે લશ્કરી ઈયળ છે, કે ઉધઈથી થતું નુકસાન છે, પાન કથેરી છે, તે વિવિધ પ્રકારની જે જીવાતો છે. પણ આ પ્રકારની જે આપણે બધી જે જીવાતો કીધી તેમાંથી કોઈ મુખ્ય જીવાતો ખરી કે જેના થકી હાઈએસ્ટ પ્રમાણમાં નુકસાન થતું હોય અને વધુ ઉપદ્રવ તેનો જોવા મળતો, એવી કોઈ જીવાતો ખરી? હા, આ બેમાં ખાસ કરીને આ બે મુખ્ય જીવાતો છે. એક છે આપણે વાત કરીએ ગાભાની ઈયળ છે, એ શરૂઆતની અંદર જો નિયંત્રણ ન કરીએ તો એને મેં અગાઉ વાત કરી 85 વાળીને 75% સુધી નુકસાન કરે છે. અને એ જ રીતે પૂંછડી 4 ટપકાવાળી એમાં છેલ્લા આપણે વાત કરી 2 વર્ષથી તો એટલા બધા ખેડૂતોનું નુકસાન થયું છે. ઘણી વખત જો નિયંત્રણ ન કરો તો આખો પાક સાફ થઈ જાય. અને એ ઘાસચારાની મકાઈ હોય તો ખેડૂતો ખવડાવી શકતા નથી. એટલા પ્રમાણમાં મોટા પાયે આ બંને જીવાતોથી ખૂબ નુકસાન થતું હોય છે. તો આ જે આપણે કીધું કે ગાભમારાની ઈયળ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે, તો પણ તેનાથી નુકસાન કેવા પ્રકારનું થતું હોય છે, ખેડૂત મિત્રોને ખબર કેવી રીતે પડે છે? હા, ગાભમારાની ઈયળના નુકસાનની વાત કરીએ તો ખાસ એની ઈયળ છે એ જે એના ફૂંદા છે, પુખ્ત ફૂંદા કહેવાય, એ શું કરે છે, પાનના નીચેના અથવા ઉપરના ભાગની અંદર છે એ ઈંડા મુકાવેલા. એ ઈંડા છે એના માદા ઈંડા મૂક્યા એના પછી ઉપર આવરણ કરી નાખે છે. એ આવરણમાં જે ઈયળો છે એ આપણે એની 6 થી માંડીને 7 દિવસની અંદર બહાર આવે છે. અને બહાર આવી અને અંદર પાનની અંદર જે છે એ અંદર ભૂંગળીમાં દાખલ થઈ જાય. અને ભૂંગળીમાં દાખલ થઈ અને અંદરનો ગર્ભનો ભાગ ખાઈ જાય. એટલે ઉપર જે છોડમાંથી બહાર આવતી જે દાંડી છે નીકળે ને એટલે અંદરનો ભાગ મરી જાય. એટલે એને આપણે ગાભ મારો અથવા તો ડીડહાટ કહીએ છીએ. અને આવા છોડ છે સુકાઈને ચીમડાઈને મરી જતા હોય છે. એ જ રીતે વાત કરીએ પૂંછડી 4 ટપકાવાળી ઈયળ છે, એ ઈયળ છે પણ અંદરના ભાગની અંદર દાખલ થઈ શરૂઆતમાં પાન ઉપર ખાય છે અને પછી ઉપરનો ક્લોરોફિલ ખાઈ જાય અને પછી અંદર દાખલ થઈ જાય. અને અંદર દાખલ થઈ અને પાન ઉપરનો અંદરનો ભાગ છે એની અંદર અનિયમિત રહે છે, ખાઈ અને નુકસાન કરતો હોય છે. અને પછી એનો લાકડાનો વેર જેવો ભૂકો છે નીચે પડતો હોય છે. એટલે એમ કહીએ તો 85% જેટલું પાકની અંદર આ બંને જીવાતો નુકસાન કરે છે. બરાબર. તો આ જે ગાભમારાની જે જીવાત છે તો તેનું જીવનચક્ર વિશે આપણે વાત કરીએ કે પછી વિવિધ અવસ્થાઓ વિશે આપણે તેની વાત કરીએ તો દર્શક મિત્રોને માહિતગાર કરવા હોય તો આપ શું કહેશો? હા, એમાં અવસ્થાની વાત કરીએ તો આખા જીવાતનું જેમ છે એ જીવનચક્ર હોય તો એમાં પહેલાં શરૂઆતમાં એના ફૂંદા હોય, એમાં નર અને માદા હોય. એ નર અને માદાના સંવહન પછી એને માદા ઈંડા મૂકતી હોય. એ ઈંડામાંથી પછી ઈયળ થાય. ફૂંદા છે લગભગ 8 થી મળીને છે 14 દિવસ સુધી જીવતા હોય. અને એમાં એની જે માદા ઈંડા મૂક્યા હોય ઈંડા છે એ જુદી જુદી સંખ્યામાં ઈંડા મૂકાતા હોય. એટલે આપણે લશ્કરી ઈયળની વાત કરીએ પૂંછડી 4 ટપકા 1500 જેટલા ઈંડા એના જીવનકાળ દરમિયાન મૂકી શકાય. અને આ ઈંડામાંથી ઈયળ નીકળે. એ ઈયળ છે એ 3 થી માંડીને 7 દિવસમાં સિવાય. એટલે જો ઉનાળાનો પીરિયડ હોય તો 3 થી 4 દિવસમાં સિવાય જાય, અને શિયાળાનો હોય તો એ 7 થી 8 દિવસમાં સિવાય. એ ઈયળમાંથી એ ઈંડામાંથી પછી ઈયળ નીકળે. અને આ ઈયળ છે એ 24 થી માંડીને 25 દિવસ સુધી જીવતી હોય છે અને પાકમાં નુકસાન કરે. અને એ ઈયળનો પછી કોશેટો થાય. અને કોશેટો જે 8 થી 10 દિવસ સુધી છે આપણી ગાભમારાની ઈયળ હોય તો એના થડમાં કોશેટો થાય. અને જો લશ્કરી ઈયળ હોય તો એ જમીનમાં થતો હોય છે અને પછી કોશેટો તૂટીને પાછું પુખ્ત થાય. એટલે આખા જીવતનું જે જીવનચક્ર છે એ 45 થી માંડીને 65
દિવસ દરમિયાન એનો આખો જીવનકાળ હોય છે. બરોબર, ખૂબ સરસ આપે માહિતી આપી ગાભમારાની ઈયળનું જીવનચક્ર કેવા પ્રકારનું હોય છે. હવે જે આ ગાભમારાની ઈયળ એ ખૂબ મોટા પ્રમાણમાં હાલમાં આપે કીધું કે ખૂબ મોટા પ્રમાણમાં તેના થકી નુકસાન થતું હોય છે અને ખૂબ ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે અત્યારના સમયમાં. તો આ તેનું નિયંત્રણ કરવાય કેવી રીતે ખેડૂત મિત્રો કરી શકે? ખેડૂત મિત્રોએ ખાસ કાળજી રાખવાની કે બિયારણ છે એ જ્યારે પસંદ કરીએ ત્યારે બિયારણને પસંદ કરીને ઘેર લાવ્યા પછી વાવેતર કરતાં પહેલાં એને બીજની માવજત આપી દો, જેથી કરીને શરૂઆતના 15 થી 20 દિવસ સુધી ઈયળને આવતી અટકાવી શકીએ. અને પછી જ્યારે ખેતરની અંદર જ્યારે ઈયળનો ઉપદ્રવ ચાલુ થાય ત્યારે અગાઉ ભલામણ જે આપણે કરેલી છે દવાઓની અંદર ખાસ કરીને જો પ્રાકૃતિક અથવા તો જેની અંદર કેવું ઓર્ગેનિક નિયંત્રણ કરવું છે તેના માટે આપણે લીમડાના બીજનું દ્રાવણ છે, લીમડાનું તેલ છે, અને આપણે કદાચ જો બનાવી શકતા ખેડૂતો 10 અર્ક છે, નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, એ પ્રાકૃતિક ખેતી માટેના અભિગમ છે, તેનો ઉપયોગ કરી શકે છે. અને રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો એ ખાસ કરીને ભૂંગળીમાં આપવાની દવા છે કાર્બોફ્યુરાન 3G 3% દાણા દવા છે, એ આપણે ભૂંગળીમાં આપી અને જીવાતનું નિયંત્રણ કરી શકીએ. અને જો દવાનો છંટકાવ કરવો હોય તો એમાં ક્લોરોપારીફોસ દવા છે, 20 cc દવા અથવા તો ઇમામેક્ટિન દવા છે, એ 5 ગ્રામ છે, 5 SG દવા છે, એ આપણે 4 ગ્રામ 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરીએ તો આપણે ગાભમારાની ઈયળ છે એનું ખૂબ સરસ રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ માહિતી આપી. ગાભમારાની જે ઈયળ છે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય. સર, એક ખૂબ મહત્ત્વના પ્રશ્નો ઉપર પણ આવીએ કે આપે જે અગાઉ જણાવ્યું તે પ્રમાણે બીજી એક મહત્ત્વની જીવાત છે કે ટપકાવાળી જીવાત કહીએ છીએ આપણે તેને, અને આ ટપકાવાળી જીવાત પણ ખૂબ સારા એવા પ્રમાણમાં નુકસાન કરતી હોય છે, તો તેના વિશે પણ થોડીક માહિતી આપો. હા, ટપકાવાળી અમે અગાઉ વાત કરીએ. આ જીવાત છે બહારથી આવેલી જીવાત છે, ઇન્વેઝિવ પેસ્ટ કહેવાય છે. 2016ની અંદર આ જીવાત છે અમેરિકામાંથી આપણા ભારતની અંદર આફ્રિકામાં દેખાઈ અને 2018 સુધીમાં તો એશિયા અને આફ્રિકાના 50 દેશની અંદર એ આ જીવાત છે આપણા દેશમાં કેવી રીતે આવી? એ આ જીવાત છે તે આફ્રિકામાંથી આપણા દેશની અંદર 2018ની અંદર છે આપણે મે મહિનાની અંદર આપણા કર્ણાટકમાં દેખાઈ અને કર્ણાટકમાં મે મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં તો ગુજરાત આવી ગઈ અને ગુજરાતમાંથી આખા દેશની અંદર અને બીજા રાજ્યોમાં આવી ગઈ છે જીવાત. અને એની ખાસિયત એવી છે કે આ જીવાતના જે ફૂંદા છે એ એક દિવસની અંદર 100 કિલોમીટર સુધી ટ્રાવેલિંગ કરે છે અને આખા જીવન કાળ દરમિયાન એના ફૂંદા છે 500 કિલોમીટર સુધી એ ઉડીને જઈ શકે છે. એટલે એક જ વર્ષની અંદર આખા જીવાત છે આખા ભારતમાં ફરી વળી છે અને ખૂબ મોટા પાયે એમ નુકસાન કર્યું છે. એટલે આ જીવાતને ખરેખર ખેડૂત મિત્રોએ હજુ પણ સરસ રીતે ઓળખી અને એના અભિગમ જે નિયંત્રણના છે કરવાની મિત્રોએ જરૂર છે, તો જ આ પાકની અંદર સારી રીતે બચાવી શકશું. બરાબર, ખૂબ સરસ આપે માહિતી આપી. દર્શક મિત્રો, પટેલ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે. વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ. પટેલ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારી. પટેલ સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી કે ટપકાવાળી જીવાત ક્યાંથી આવી છે તેના વિશેની માહિતી આપી, પરંતુ આ જે ટપકાવાળી જે જીવાત છે તેની ઓળખ કેવી રીતે થઈ શકે અને તેનાથી થતું નુકસાન કેવા પ્રકારનું હોય છે કે મકાઈના પાકને કેવી રીતે નુકસાન કરે છે, દર્શક મિત્રોને માહિતગાર કરવા હોય તો શું કહેશો આપ? આ જીવાત છે એનું નુકસાન મેં વાત કરી કે જો ખેડૂત નિયંત્રણ ન કરે તો 50% 50% જેટલું પાકની અંદર નુકસાન થઈ જાય અને ઘણી વખત તો એને હાર્વેસ્ટ કરવાની પણ જરૂર ન પડે, એને કાપવાની પણ જરૂર ન પડે ઘાસચારા પાકની અંદર. તો મિત્રો, આ જે ખેડૂત મિત્રોને ખાસ એક કહું કે આ જે જીવાત છે જીવાતને ઓળખવા માટે ખાસ ધ્યાનમાં લોકો આની જે એના જે પુખ્તના એના ફૂદા છે એના ઈંડા છે એ પાનના નીચેના ભાગની અંદર મૂકે છે અને પહેલાં જે લશ્કરી ઈયળ છે એ જ પ્રકારના પાનના નીચેના ભાગમાં મૂકી એને જે ઈંડા છે એ એક જ પાનની અંદર 100થી મળીને 200 જેટલા ઈંડા હોય. એ ઈંડા છે એ પારદર્શક જેવા ઈંડા હોય. એ ઈંડામાંથી સફેદ પડતા પારદર્શક ઈંડા હોય ને એ ઈંડાને આવરણ કરી દે છે, એની રૂવાટી જેવું જે આવરણ કરી દે જેથી કરીને પરપક્ષીને પરજીવીથી બચાવી શકાય. એટલે આ જીવાતની અંદર પરપક્ષીકરણ અથવા પરજીવીકરણ બહુ ઓછું થાય છે. એટલે જે ઈંડા છે ઈંડામાંથી બધી જ ઈયળો બહાર આવી જાય અને શરૂઆતના પાન ઉપર ઘસરકા કરીને એનું ક્લોરોફિલ એટલે હરિતકણ ખાઈ જાય અને ખાઈ અને પાન છે એના પર થોડા ખવાઈ જવાથી ઝાબા પડી જાય અને પછી ઈયળ છે અંદરના જે મકાઈના ગર્ભ છે અથવા તો મકાઈનું ભૂંગળી છે એમાં દાખલ થઈ જાય અને દાખલ થઈ અને અંદરના ભાગને ખાઈ જાય છે
અને ત્યાં છે ખાઈને અનિયમિત પાન ખવાઈ ગયેલા હોય અને એનો જે કચરો છે એની જે હગાર કહીએ નીચે પડે અને નીચે પડે એટલે આપણે જોઈએ તો એ સુકાઈ ગયેલો લાકડાનો વેર હોય એવી આપણને દેખાતી હોય છે. એટલે આ રીતે આ જીવાતને ઓળખી શકે. જેમ જેમ પાન બહાર આવે એટલે આપણને ખ્યાલ આવે કે પાન અડધા કપાઈ ગયેલા હોય અને એટલી બધી માત્રામાં નુકસાન હોય તો ઘણી વખત આમ લાગે કે મકાઈ આખી વચ્ચેથી કાપી નાખી છે એવું ઘાસચારાની મકાઈમાં અથવા તો દાણાની મકાઈની અંદર આપણને દેખાતું હોય છે. એટલે આ જીવાતને એ સમયસર ઓળખવાની જરૂર છે. અને એના મેં અગાઉ વાત કરી આ ઈયળને ઓળખવા માટેની ખાસિયત છે કે એના ઉપર એનું માથાનો ભાગ છે એ અંગ્રેજી વાયાકારની નિશાનો છે સફેદ રંગની અને એના ઉર પ્રદેશ છે એટલે એનો પાછળનો ભાગ છે પાછળના ભાગની અંદર આ 4 કાળા ટપકા હોય છે અને ઉપસેલા ટપકા હોય એના પરથી ખ્યાલ આવે કે આ પૂંછડી 4 ટપકાવાળી ઈયળ છે. એટલે આનાથી આપણે ખૂબ સરસ રીતે ઓળખી શકીએ છીએ મિત્રો. જી, ખૂબ સરસ આપે માહિતી આપી કે ટપકાવાળી જીવાતની ઓળખ કેવી રીતે કરી શકાય. પરંતુ આ જે ટપકાવાળી જીવાત થકી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તેવું આપે જણાવ્યું, પરંતુ તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ કયા પગલાં લેવા જોઈએ તે અંતર્ગત પણ થોડીક વિસ્તારપૂર્વક વાત કરો. નિયંત્રણ પગલાં છે એમાં ખાસ કરીને અગાઉ વાત કરીને એ બધી જ ભલામણ આપણે અપનાવવાની જરૂર છે. અને બીજું ખાસ કરીને આ જીવાત છે જીવાતની અંદર ભૂંગળી મરે છે એટલે દવાનો જ્યારે ખેડૂત મિત્રો છંટકાવ કરે ત્યારે ભૂંગળીમાં દવા જાય અને આખો છોડ ભીંજાય એના માટે કાળજી રાખવાની જરૂર છે. એટલે શું કરવાનું કે જે દવા જો છંટકાવ જેને ઓર્ગેનિક કરવી છે અથવા તો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ઓર્ગેનિક માટે મેં અગાઉ કરી લીમડાનું તેલ છે એ 1500 ppmનું જે દ્રાવણ છે એ આપણે 50 ml લેવાનું છે. લીમડાનું બીજું દ્રાવણ છે 5%નું દ્રાવણ છે. બેવેરિયા બેઝિયાના દવા છે એ દવા છે 40 ગ્રામ નાખીને છંટકાવ કરી શકાય. જે મિત્રો પ્રાકૃતિક કરવા માટે કરતા હોય એ ખેડૂત મિત્રોએ ખાસ કરીને આપણે નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે એનો છંટકાવ કરવાની જરૂર છે. જે લોકોએ રાસાયણિક ખેતી કરતા હોય એ માત્રને શરૂઆતની અંદર અવસ્થાએ હોય તો આ પહેલો અભિગમ અપનાવવાની જરૂર છે. અને પછી રાસાયણિકમાં આ જીવાતનું પ્રમાણ ઘટાડીને ન તો રાસાયણિક દવાની અંદર વાત કરીએ એમ ક્લોરોપાયરીફોસ 20 cc દવા છે એ 20 ml પ્રમાણે, ઇમામેક્ટિન બેન્ઝોઇડ દવા છે 5 SG દવા છે એ 4 ગ્રામ 10 લીટર પાણીમાં, અથવા તો ક્લોરન્ટ્રાનિપોલ દવા છે 18.5 SG દવા છે એ 3 ml 10 લીટર પાણીમાં, અથવા તો સ્પિનોટેરમ દવા છે એ આપણે દવા છે 3 ml 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરીએ તો ખૂબ સરસ આ જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. બાકીના અભિગમમાં ફેરોમેન ટ્રેપ લગાવવાના છે, પ્રકાશ પિંજર લગાવવાનો છે, આ બધા અભિગમ તો આપણે કરી શકીએ એવું છે. બરાબર, આ રીતે કરશું તો ખૂબ સરસ નિયંત્રણ કરી શકાય. બીજું આ જીવાતના ઈયળ છે આપણે એની અંદર પોઈઝન બેન પણ બનાવી શકીએ છીએ. એની અંદર એના માટે ડાંગરનું ભૂસું છે લેવાનું, એ 10 કિલો ભૂસું છે એની અંદર આપણે 2 કિલો ગોળનું રસી લેવાની અને એની અંદર છે આપણી થાયોડિકાર દવા છે 100 ગ્રામ નાખીને આપણે આ પોઈઝન બેડ બનાવી અને ભૂંગળીમાં નાખીએ તો પણ આ જીવાતનું આપણે સરકાર નિયંત્રણ કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ આપે માહિતી આપી કે આ પ્રકારની જે જીવાત છે તેનું ઓર્ગેનિક રીતે પણ કેવી રીતે નિયંત્રણ કરી શકાય, રાસાયણિક રીતે પણ કેવી રીતે નિયંત્રણ કરી શકાય. ખૂબ સરસ મહત્વની માહિતી આપી. સર, એક ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આવીએ કે કોઈપણ પાકમાં ઉધઈ એ ખૂબ મોટો દુશ્મન ગણી શકાય કોઈપણ પાક માટે. તો આ ઉધઈ છે એ મકાઈના પાકમાં કેવી રીતે નુકસાન કરતી હોય છે? ખૂબ સરસ. આ ચાવીની કાપીની ખાંડરમાં ઉધઈ ખૂબ મહત્વનો શત્રુ છે. અને ખાસ કરીને આ ઉધઈનો ઉપદ્રવ ક્યારે આવે તો ખાસ કરીને પાણીની અછત હોય ત્યારે આવે. અને આ જીવાત છે સેલ્યુલોઝને ખાઈને સેલ્યુલોઝ છે એના પર નભતી જીવાત છે. એટલે જ્યારે પાકની અંદર પાણીની અછત થાય ત્યારે જીવાતનો ઉપદ્રવ ચાલુ થાય એટલે એના થડ અથવા મૂળ કાપી અને આ અંદર લઈ જઈ આ ઉધઈ નુકસાન કરે છે. જ્યાં રાફડાનો પ્રશ્ન હોય, રાફડાનો ઉપદ્રવ હોય અથવા જમીન છે અંદર પાણીનો અછત હોય ત્યાં ઉધઈનો ઉપદ્રવ થતો હોય છે. તો એ વખતે બિયારણમાં વાવતી પહેલાં ખેડૂતોએ ક્લોરોપાયરીફોસ દવા છે એનું આપણે માવજત આપીને વાવેતર કર્યું હોય તો ઉધઈનો પ્રશ્ન ઘટાડી શકીએ છીએ. બરાબર, ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી મકાઈના પાકને સંલગ્ન. સર, એક આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને ટૂંકમાં સંદેશ આપવો હોય તો શું કહેશો? મિત્રો, એક ખૂબ ખેડૂતોને કહું કે મકાઈનો પાક છે મેં કહ્યું ધાન્ય પાકની રાણી છે અને પાક હવે ખેડૂતો આ પાક તરફ પડ્યા છે. ઘઉં પછી ખાવા માટે હવે મકાઈની પસંદગી કરવા લાગ્યા છે. એટલે અને બીજા ઘણા બધા ઉપયોગ મકાઈના પાકની અંદર છે, બેબી કોર્ન, સ્વીટ કોર્ન, પોપકોર્ન. તો મકાઈના પાકની અંદર મિત્રો પ્રાકૃતિક કરતા હોય તો પ્રાકૃતિકના જે નિયમો છે એ પ્રમાણે અમલ કરવાની જરૂર છે. ઓર્ગેનિક ખેતી કરતા હોય તો ઓર્ગેનિકના જે અભિગમ કયા એના પ્રમાણે કરવાની છે. અને જે લોકો ફાકી ઉત્પાદન માટે રાસાયણિક દવાનો ઉપયોગ કરે અને જે એને ઉત્પાદકતાની દ્રષ્ટિએ લેતા હોય એના માટે મેં જે બધા અભિગમ કયા છે એ કહીને સંકલિત જીવાત નિયંત્રણનો અભિગમ અપનાવશું તો ચોક્કસ મકાઈના પાકની અંદર આવતી બધી જીવાતો છે એમાં ખાસ કરીને ફોલ આર્મિયમ છે એનાથી મિત્રોએ આપણે એની અંદર છે ઓળખ કરી અને એના નિયંત્રણના પગલાં લેવાની જરૂર છે. તો જ આપણે મકાઈનું પાકનું ઉત્પાદન છે ખૂબ સરસ રીતે વધારી શકશું અને આ જીવાતોથી બચી શકશું. ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર આપે દર્શક મિત્રોને. વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, પટેલ સાહેબે જે મકાઈના પાકમાં જે વિવિધ
વિવિધ પ્રકારની જીવાતોના ઉપદ્રવ વિશેની માહિતી આપીને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે અંતર્ગત પણ આપ ખૂબ ઉપયોગી નીવડશે આજનો વિષય. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. પરંતુ તે પહેલાં આપને આગામી વિષય જણાવી દઈએ. તારીખ 22/5/2024ના રોજ સાંજે 5:30 આપ જે વિષય નિહાળી શકશો તે છે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુઓની અગત્યતા. ફરીથી એક વખત વિષય જણાવી દઈએ. તારીખ 22/5/2024ના રોજ સાંજે 5:30 જે વિષય નિહાળી શકશો તે છે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુઓની અગત્યતા. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.